એક શહેરમાં રંભા એના પતિ રાજેશ સાથે રહેતી હતી. રંભા બહુ જ ખૂબસૂરત હતી. રાજેશ દરરોજ રંભાની ખૂબસૂરતીના વખાણ કરતો હતો. આમ એનો ઘર સંસાર બહુ જ સારો ચાલતો હતો. એક દિવસ રંભાએ અરીસામાં જોયું તો એના ચહેરા પર એક સફેદ દાગ દેખાયો. ચહેરા પરનો દાગ દિવસે ને દિવસે વધતો જતો હતો. રંભાને ચિંતા થવા લાગી કે ચહેરા પર દાગના કારણે મારી ખૂબસૂરતી જતી રહેશે તો મારા પતિનો મારા પર પ્રેમ ઓછો થઈ જશે. એક દિવસ રાકેશ કોઈ કામથી બહાર ગામ જઈ રહ્યો હતો ત્યારે એની કાર અકસ્માતમાં એની બંને આંખો જતી રહી. રાજેશ જોઈ નહોતો શકતો પણ રંભાની ખૂબસૂરતીના વખાણ કરતો. આમ કરતાં 2 વર્ષ થઈ ગયા હતા અને બીમારીના કારણે રંભાનું અવસાન થયું. રંભાના અવસાન બાદ રાજેશે આ શહેર છોડીને જતું રહેવાનું નક્કી કર્યું. રાજેશ જ્યારે જતો હતો ત્યારે એક ભાઈએ એને કહ્યું કે અત્યાર સુધી તમારી સાર સંભાળ રાખતી હતી તો હવે તમે શહેર છોડીને જાઓ છો તો તમારી સંભાળ કોણ રાખશે? ત્યારે રાજેશે કહ્યું કે મારી બંને આંખો બરોબર છે, હું બધું જોઈ શકું છું. એ તો મારી પત્નીના ચહેરાના દાગને કારણે રંભાને એમ થતું હતું કે મારા પતિનો પ્રેમ ઓછો થઈ જશે તો એ વિચારથી એ બહુ જ દુઃખી હતી. એટલે મેં અંધ હોવાનું નાટક કર્યું. આટલું કહીને રાજેશ આ શહેર છોડીને જતો રહ્યો.